વિધાનસભા સત્રના અંતિમ દિવસે રજૂ કરાશે યુસીસી અંગેનું બિલ। સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં થશે યુસીસી પર ચર્ચા। ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ડોક્ટર તુષાર ચૌધરી, ઋષિકેશ પટેલ હાજર રહ્યા છે। 25 માર્ચે વિધાનસભામાં યુસીસી મુદ્દે ચર્ચા કરાશે। સમિતિએ યુસીસી અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે। તો 25મી માર્ચે વિધાનસભામાં યુસીસી મુદ્દે ચર્ચાઓ થશે। સમિતિએ યુસીસી અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો છે। 25 માર્ચે વિધાનસભામાં યુસીસી મુદ્દે ચર્ચા થશે। એક સમિતિ બનાવવામાં આવી હતી અને આ સમિતિને સમય આપવામાં આવ્યો હતો। હવે આ સમિતિ આખો રિપોર્ટ છે એ તૈયાર કરીને મોકલી દીધો છે અને હવે આ રિપોર્ટ અંગે ચર્ચાઓ થશે। તો સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં યુસીસી પર ચર્ચાઓ કરવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય। સીધા જઈશું, હિતલ પારેખ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, યુસીસી મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે અંતિમ દિવસે, કારણ કે એક જે સમિતિ બનાવવામાં આવી હતી એ સમિતિએ રિપોર્ટ રજૂ કરી દીધો છે। જે દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભાના છેલ્લા 3 દિવસ છે, એટલે કે 23, 24 ને 25 આ 3 દિવસ ખૂબ મહત્વના સાબિત થવાના છે। યુસીસીએ જે પોતાનો રિપોર્ટ છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હોય ને એ રિપોર્ટ સોંપ્યા પછી સરકારે યુસીસી પર 25 તારીખની આસપાસ બિલ લાવવાનો નિર્ણય લીધો હોવાની જાણકારી મળી રહી છે। આજે બપોરે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી હતી અને એમાં આ મુદ્દા ઉપર લગભગ એવું માનવામાં આવી રહ્યું છે, સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે 25 તારીખની આસપાસ આ યુસીસીનું બિલ લાવવામાં આવશે। સ્વાભાવિક છે કે છેલ્લા 3 દિવસ જે છે એ 3 દિવસમાં 4 જેટલા કુલ બિલો આવવાની શક્યતા છે, જેમાં અસાન ધારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। પણ યુસીસીનો સવાલ સ્વાભાવિક છે કે આ બિલ જે છે એ 25 તારીખની આસપાસ લાવવામાં આવશે। દીક્ષિતા, સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુસીસીના કાયદા અંતર્ગત કેવી રીતે સાંકળવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે ઉત્તરાખંડ આપણી પહેલાં યુસીસીનો કાયદો અમલમાં લાવી ચૂકેલું પ્રથમ રાજ્ય છે અને ગુજરાત બીજું રાજ્ય બનશે। એમાં એક મહત્વની જાણકારી જે આજે ભલામણો કમિટીએ કરી છે અને જે રિપોર્ટ આપ્યો છે એમાં લવ ઇન રિલેશન જેવી મુદ્દાઓને પણ યુસીસીના રિપોર્ટમાં સાંકળી લીધા હોવાની જાણકારી મળી રહી છે। એટલે સ્વાભાવિક છે કે અનેક એવા મુદ્દાઓ છે કે જેમાં સાંકળવામાં આવ્યા છે। બીજું સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે ઉત્તરાખંડ દ્વારા આદિવાસીઓ જે છે એને આમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો હતો। હવે રાજ્ય સરકાર પોતાના રિપોર્ટમાં કેવી રીતે આદિવાસીને કેટલી હદ સુધી ટચ કરે છે એ પણ જોવાનું રહેશે। પણ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ઉત્તરાખંડની પેટર્ન ઉપર જ ગુજરાત પણ યુસીસીનો કાયદો બિલમાં જોગવાઈઓ કરશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો સમિતિએ રિપોર્ટ રજૂ કરી દીધો છે અને હવે યુસીસી મુદ્દે ચર્ચાઓ થશે। 25 માર્ચે વિધાનસભામાં યુસીસી મુદ્દે ચર્ચાઓ કરાશે।